ચાલો મિત્રો, હવે આપણે આ પહેલાંના પીરિયડની અંદર સુભાષિત બિંદવહ, સુભાષિત મધુબિંદવહ એના 2 શ્લોકો વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે પછીના શ્લોકની વાત આપણે અહીંયા સમજાવવાની છે. આ પહેલાંના શ્લોકની અંદર એવું સમજાવ્યું હતું કે યદ અશક્યમ ન તત્શક્યમ, યદ અશક્યમ શક્યમેવ તત, નો ઉદકે શકટમ યાતિ ન ચ નોર્ગચ્છતિ સ્થલે. યદ અશક્યમ એટલે જે અશક્ય છે, ન તત્શક્યમ જે અસંભવ છે તે સંભવ નથી, યદ શક્યમ જે શક્ય છે, શક્યમ ઇવ તત તે શક્ય જ છે, ન ઉદકે શકટમ યાતિ ગાડું જળમાં ચાલતું નથી, ન ચ નૌ ગચ્છતિ સ્થલે અને નાવ ધરતી ઉપર ચાલતી નથી. આ સુભાષિત હતું, બરાબર. મેં વખત મને સમજાવ્યું હતું. પછીનું સુભાષિત હતું વચસ્તત્ર પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ. વચઃ એટલે વાણી, તત્ર એટલે ત્યાં, પ્રયોક્તવ્યમ બોલવી જોઈએ, યત્રોક્તમ જ્યાં બોલવાથી, ફલમ લભતે ફળ પ્રાપ્ત થાય છે. વાણી ત્યાં જ બોલવી જ્યાં બોલવાથી ફળ પ્રાપ્ત થાય છે. સ્થાયી ભવતી ચ અંત્યંતમ, સ્થાયી બને છે તે અંત સુધી. યથા એટલે જેવી રીતે, શુક્લપટે રાગ, શુક્લપટ એટલે સફેદ વસ્ત્ર ઉપર અને રાગ એટલે લાલ રંગ. તો આ 2 વસ્તુ મેં તમને આ પહેલાના પીરિયડમાં સમજાવી હતી. હવે પછીનો જે શ્લોક છે એની અંદર સજ્જન માણસ બોલે છે એની વાત કરવામાં આવી છે. સારો માણસ હોય છે, સજ્જન માણસ હોય છે, એ એક વખત જે વાત બોલે છે એ વાત ફરી જતો નથી વાતમાંથી. દાખલા તરીકે આપણે કોઈને એમ કહીએ હું તમને આટલા પૈસા આપીશ, અથવા તો વિદ્યાર્થીને એમ કહીએ હું તને મારી આ પુસ્તક વાંચવા આપીશ પરીક્ષામાં. પછી આપણે એને એ વસ્તુ આપવા ન આપીએ, એ આપણા વિશ્વાસે રહે અને પોતાના કાર્યમાં અસફળ થઈ જાય, યોગ્ય કહેવાય નહીં. એટલે આ સુભાષિતની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે તમે બોલો એ તમારે વાતને બરાબર પાલન કરવાનું હોય છે. આપણા ધર્મગ્રંથો છે એ બધા જ ધર્મગ્રંથો, વિશ્વના દરેક ધર્મગ્રંથ સત્યને મહત્ત્વ આપે છે. સાચું બોલવું, પોતાની વાણી એક વખત બોલ્યા પછી એ વાણીને ફેરવવી નહીં, આ બધી બાબત આપણને આપણા ધર્મગ્રંથો શીખવાડે છે. જ્યારે સુભાષિત એક એવું નાનકડો સાહિત્ય પ્રકાર છે કે જેની અંદર 4 પંક્તિની અંદર અમુક દૃષ્ટાંતો આપીને કઈ વસ્તુ જીવનમાં કરવી જોઈએ એવી વાત આપણને આ સુભાષિતોમાં દર્શાવવામાં આવી છે. કે કઈ વસ્તુ, કઈ વાત જીવનમાં ઉપયોગી છે આપણને, એ બાબત આપણને આ સુભાષિતો દ્વારા સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો આવી રીતે આ સુભાષિત છે અને સુભાષિતની અંદર આવી સુંદર વાણી, સુંદર મધુર બાબત આપણને અહીંયા બતાવવામાં આવેલી જોવા મળે છે. હવે આપણે જે સુભાષિત જોવાનો છે એ શ્લોક નંબર 4 છે અને એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ઉદયતી યદિફાનું પશ્ચિમ દિગ્ભાગે. આવું કહેવામાં આવ્યું છે, ઉદયતી યદિફાનું પશ્ચિમ દિગ્ભાગે એટલે પશ્ચિમે દિગ્ભાગે. પછી કીધું છે પ્રચલતી યદિ મેરુઃ શીતતામ યાતિ વન્હિ, વિકસતી યદિ પદ્મમ પર્વતાગ્રે શિલાયામ, ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. હવે અહીંયા સજ્જન માણસ, સારો વ્યક્તિ કેવો હોય છે એની વાત આપણને આ શ્લોક દ્વારા સમજાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સજ્જન માણસ કોને કહેવાય છે, સારો વ્યક્તિ આપણે કોને કહેશું, એ વાત આ સુભાષિતમાં બતાવવામાં આવી છે. હવે આ સુભાષિતમાં આ વાત બતાવતા પહેલાં અમુક પ્રતીકોનો આધાર લેવામાં આવ્યો છે, અમુક વસ્તુનો આધાર લેવામાં આવ્યો છે કે એ છે ને એ પોતાના કાર્યમાંથી કદી ચલિત થતા નથી. પણ એમ કેવું કીધું કદાચ એ પણ ચલિત થઈ જાય, એ પણ પોતાનું આ કાર્ય છોડી દે, તેમ છતાં પણ જે સજ્જન માણસ હોય છે એ સજ્જન માણસ
પોતાનું કાર્ય છોડતો નથી, સારું કાર્ય છોડતો નથી, એવી વાત આપણને આ પદ્ય દ્વારા બતાવવા માટેનો, શ્લોક દ્વારા બતાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તો સજ્જન માણસની વાત અહીંયા બતાવવામાં આવી. હવે એનું ગુજરાતી. પહેલો શબ્દ છે ઉદયતિ. હવે ઉદયતિનો અર્થ થાય છે ઉદય પામે. યદિ, યદિ એટલે જો, અને ભાનુહુ એટલે ભગવાન સૂર્ય. ભગવાન સૂર્યનારાયણનું એક નામ છે ભાનુ, અને એના માટે આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. યદિ ભાનુહુ ઉદયતિ. પશ્ચિમ, પશ્ચિમ એટલે પશ્ચિમ દિશાનું નામ છે. દિગ એટલે દિશા, અને ભાગે એટલે ભાગે, દિશામાં, ભાગે, ભાગમાં, પશ્ચિમ ભાગમાં. યદિ ભાનુ ઉદયતિ પશ્ચિમે દિગ ભાગે. યદિ એટલે જો, ભાનુ એટલે સૂર્ય ભગવાન, ઉદયતિ એટલે ઉદય પામે, પશ્ચિમે એટલે પશ્ચિમ, દિગ ભાગે દિશામાં, દિશામાં. એમ કીધું કે અમુક વસ્તુ નથી જ થવાની, તેમ છતાં પણ કદાચ આ પ્રકૃતિમાં આવો ફેરફાર થઈ જાય અને આવું બને જો સૂર્ય ભગવાન પશ્ચિમ દિશામાં ઉદય પામે. પછી આપણને ખબર છે કે પર્વત એક એવું છે પર્વત કે એ એક દિશાથી બીજી દિશામાં ચલિત થતો નથી, એક દિશામાંથી બીજી દિશામાં જતો નથી. તે પોતાના સ્થાન ઉપર જ સ્થિર રહે છે, પોતાના સ્થાન ઉપર જ સ્થિર રહે છે, ચલિત થતો નથી. તો એનો પણ આધાર લેવામાં આવ્યો. એમ કીધું કે પર્વત પોતાની દિશા બદલતો નથી. કદાચ એવું બની જાય કે પર્વત પણ પોતાની દિશા બદલી નાખે. એટલે એમ કીધું કે યદિ મેરુ પ્રચલતિ. યદિ, યદિનો અર્થ થાય છે જો. મેરુ પ્રચલતિ. મેરુ એ પર્વતનું નામ છે, અને પ્રચલતિ એટલે કદાચ મેરુ પર્વત ચલિત થઈ જાય, એટલે પોતાનું સ્થાન છોડી અને બીજા સ્થાન ઉપર જતો રહે. એ શક્ય જ નથી, પણ કદાચ એવું બને, પ્રકૃતિમાં ફેરફાર થાય, જે જગ્યાએ પર્વત છે એ પર્વત કોઈ બીજી જગ્યાએ જતો રહે. યાતિ શીતતામ વન્હી. એવું પણ બને કે વન્હી એનો અર્થ થાય છે અગ્નિ, અને શીતતામ એટલે ઠંડો. અગ્નિ પોતાનો સ્વભાવ નથી છોડતો. અગ્નિને આપણે અડીએ એટલે આપણને ગરમ લાગે છે, ઉષ્ણ. તરત જ આપણને એ અગ્નિ વિશેની ખબર પડી જાય છે, ઉષ્ણતા. પણ એમ કીધું કે કદાચ એવું બની જાય કે અગ્નિ પણ થોડોક ઠંડો પડી જાય, અગ્નિમાં પણ આવો ફેરફાર થઈ જાય, અગ્નિ પણ થોડોક ઠંડો પડી જાય. યાતિ વન્હી શીતતામ. અગ્નિ પણ ઠંડો પડી જાય, અગ્નિમાં પણ આવો ફેરફાર થઈ જાય, બની જાય, ઠંડો બની જાય. વિકસતી યદિ પદ્મમ પર્વતાગ્રે શિલાયા. આ શક્ય નથી. કમળ છે એ ધરતી ઉપર જ્યાં પાણી છે, કાદવ છે, એવી જગ્યા ઉપર ખીલે છે. જ્યાં કઠોર જમીન છે, જ્યાં પાણી નથી, જળ નથી, ત્યાં કમળ કદી ખીલતું નથી. પણ આમાં એમ કીધું કદાચ એવું બની જાય કે વિકસતી યદિ પદ્મમ પર્વતાગ્રે શિલાયામ. યદિ એટલે જો, પદ્મમ એટલે કમળ, પર્વત અગ્રે પર્વતના ઉપરના ભાગમાં, જ્યાં જળ નથી હોતું. પછી જળ તો વરસાદ આવે એટલે દળીને નીચે વયું આવે છે, ખીણમાં વયું જાય છે. પણ આવા પર્વતના ટોચ ઉપર પણ શિલાયામ, શિલા એટલે પથ્થર, પથ્થર ઉપર, પથ્થરના અગ્રભાગે, પથ્થર ઉપર, પર્વતના ઉપરના ભાગમાં પદ્મ વિકસતી, કદાચ કમળ પણ વિકસિત થઈ જાય એવું બને. ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. ન ભવતી, ન ભવતી એટલે બનતું નથી, ભવતી એટલે બનવું, ન એટલે નહીં, બનતું નથી. પુનરુક્તમ ફરી વખત બોલવું, સજ્જનાનામ ભાષિતમ, ભાષિતમ એટલે બોલેલું. સજ્જન માણસે એકવાર જે વાત, જે વસ્તુ રજૂ કરી છે, એ વસ્તુ, એ વાત, એ ફરી વખત ફરી જઈ અને બોલતા નથી હોતા, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. તો આ શ્લોકની અંદર આપણને આ વાત બતાવવામાં આવી છે. સજ્જન માણસ કેવા હોય છે
એની વાત બતાવવામાં આવી છે કે સજ્જન માણસ એક વખત જ્યારે પોતાની વાત રજૂ કરે છે તો એ વાતમાંથી કદી પણ ફરી જતા નથી. કદાચ પ્રકૃતિના તત્વોમાં થોડોક ફેરફાર થઈ જાય, પ્રકૃતિના તત્વો બદલાઈ જાય, તેમ છતાં પણ આવા સજ્જન માણસો હોય છે, આવા સદ વ્યક્તિઓ હોય છે, સારા વ્યક્તિઓ હોય છે, એ પોતાની વાણીમાં અટલ હોય છે અને એ વાણીમાં જરા પણ ફેરફાર કરતા નથી. પોતાની વાણી જે છે એમાં અટલ રહે છે. એમ આપણને આ સુભાષિત દ્વારા બતાવવામાં આવ્યું છે. તો આ રીતે આ સુભાષિતને તમારે બરાબર યાદ રાખવાનું છે. ઉદયતિ યદિ ભાનુ પશ્ચિમે દિગ્ભાગે, જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે. પ્રચલતિ યદિ મેરુઃ શીતતામ યાતિ બન્હી, કદાચ મેરુ પર્વત પોતાનું સ્થાન છોડી દે. યાતિ વન્હી શીતતામ, જો અગ્નિ ઠંડો પડી જાય. યદિ પદ્મમ પર્વતાગ્રે શિલાયામ વિકસતિ, તથા કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે. તેમ છતાં પણ સજ્જનાનામ ભાષિતમ, એટલે સજ્જન માણસો દ્વારા બોલાયેલું, ન ભવતી પુનરુક્તમ, પુનરુક્તમ ન ભવતી, અથવા તો તે ફરી વખત બોલાતું નથી. એક વખત વચન આપ્યું, એક વખત એણે વાત કરી, એ વાત ફરી વખત બનતી નથી, ફરી વખત એ વાત એ બોલતા નથી હોતા. એમ આ શ્લોકની અંદર આપણને સજ્જનના વચનો અથવા તો આપણે કોઈ પણ વ્યક્તિને વચન આપીએ એ વચનમાંથી જરા પણ ચલિત થવું જોઈએ નહીં, એવી સારી શિખામણ, સારી શીખ આપણને આ શ્લોક દ્વારા બતાવવામાં આવેલી છે. તો આ રીતે તમારે આ શ્લોક નંબર 4ને યાદ રાખવાનો છે. હવે પછીનો જે શ્લોક છે 5 નંબરનો, એમાં શું આવે છે એની વાત હું તમને સમજાવું છું. પછી જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે હું તમને આ રીતે શ્લોક લખી અને એનું સામે એનું ગુજરાતી લખી અને સમજાવીશ. એટલે પહેલાં એ 5 નંબરનો શ્લોક છે, એ 5 નંબરના શ્લોકમાં શું આવે છે એ તમારે બરાબર સાંભળવાનું છે. તમારા પુસ્તકમાં આ 5 નંબરનો શ્લોક આપવામાં આવેલો છે. અહીંયા પ્રસન્ન દાંપત્ય જીવનની વાત કરવામાં આવી છે. ભગવાન શિવ અને માતા પાર્વતી, આ એક એવું દાંપત્ય જીવન છે કે જેને આપણે સદીઓથી, વર્ષોથી, કદાચ માનવ જીવન જ્યારથી ધરતી ઉપર આવ્યું છે ત્યારથી આ પાત્રને આપણે યાદ કરતા રહીએ છીએ. આમ એક સરસ મજાની વાત આપણને આ પાત્રના વ્યક્તિત્વની કરવામાં આવી છે. જંગલમાં રહે છે, એની પાસે કોઈ ભૌતિક સગવડતાઓ નથી. ભૌતિક સગવડતા ન હોવા છતાં પણ એ પ્રસન્ન કેવી રીતે રહે છે એની વાત અહીંયા બતાવવામાં આવેલી છે. આપણે બધા જાણીએ છીએ કે દરેક દેવતાઓ છે એ દેવતાઓ માટે રહેવા માટે એક લોક છે અને ત્યાં એ દેવતાઓ નિવાસ કરે છે. પણ ભગવાન શિવજી છે એ તો સ્મશાનમાં રહેવાવાળા દેવતા છે. માતા પાર્વતી છે, સાક્ષાત અન્નપૂર્ણાનું સ્વરૂપ છે. આ દેવતાઓ ધારે તો સરસ મજાના મકાનમાં રહી શકે છે. તેમ છતાં પણ ઓછી વસ્તુ દ્વારા પણ, જંગલમાં રહેવા છતાં પણ એના જીવનમાં જે પ્રસન્નતા છે એ પ્રસન્નતાને અહીં વાત કરવામાં આવી છે કવિ દ્વારા, સુભાષિત દ્વારા, કે વ્યક્તિને પ્રસન્નતા માટે ધન સંપત્તિની આવશ્યકતા નથી, પણ જ્યારે વ્યક્તિ મનથી પ્રસન્ન હોય છે, પોતાના જીવનના કાર્યથી પ્રસન્ન હોય છે, ત્યારે એ હંમેશા પ્રસન્નતાને પ્રાપ્ત કરતો હોય છે, ખૂબ પ્રસન્ન રહેતો હોય છે. જે મનથી પ્રસન્ન હોય છે તે એની અહીં વાત કરવામાં આવી છે. ભૌતિક સગવડતા ઓછી છે છતાં પણ એ શિવ અને પાર્વતીનું દાંપત્ય જીવન પ્રસન્ન હોય એવું આપણને જોવા મળે છે. આપણે જ્યારે પણ ભગવાન શિવ અને માતા પાર્વતીનો ફોટો જોઈએ છીએ ત્યારે એ જંગલમાં બેઠેલા હોય છે, શિલાઓ પર, પથ્થર ઉપર, વૃક્ષ નીચે બેઠેલા હોય છે. તેમ છતાં પણ શિવ અને પાર્વતી માતાના આપણે માત્ર છબીમાં દર્શન કરીએ છીએ, તો પણ
આપણને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. કારણ શું? તો કે ભૌતિક સંપત્તિ કરતાં પણ અંદરની જે આનંદની સંપત્તિ છે એ વિશેષ ચડિયાતી છે. એમ આ શ્લોકમાં બતાવવામાં આવ્યું, સુભાષિતમાં, કે બંને પાત્રો જંગલમાં રહે છે, તેમ છતાં પણ એક મજાક, એક આનંદનું જીવન એનું આપણને જોવા મળે છે. એવી વાત એ શ્લોકની અંદર બતાવવામાં આવી છે. હવે એમાં એમ કીધું છે કે માતા પાર્વતી છે એ સવાલ પૂછે છે, અને માતા પાર્વતીના સવાલનો ભગવાન શિવ ઉત્તર આપે છે. એ ઉત્તરનો જવાબ જે પાર્વતી લે છે એ એનો પર્યાય શબ્દ લઈ લે છે, બીજો જ અર્થ લઈ લે છે. અને આમ આ બંને પાત્રો જે છે એ પાત્રોનું પ્રસન્ન દાંપત્ય જીવન, આનંદિત જીવન આપણને એ બતાવવામાં આવ્યું છે. અને સાથે સાથે છેલ્લી પંક્તિમાં કવિ એમ કહી દે છે કે આ ભગવાન શિવ અને માતા પાર્વતી મારું રક્ષણ કરો. આવા પ્રસન્ન દાંપત્યવાળા પ્રસન્ન વ્યક્તિ જ્યારે જેની પાસે આપણે કંઈક માગીએ તો પ્રસન્ન વ્યક્તિ હંમેશા આપણને પ્રસન્નતા આપે છે, આનંદ આપે છે. તો એવા આનંદમાં રહેવાવાળા માતા પાર્વતી અને ભગવાન સાંબ સદાશિવ પાસે કવિ આવું વરદાન માંગે છે કે મારું કલ્યાણ હો, મારું ભલું હો, આવી બુદ્ધિ માગે છે. તો શ્લોક આપણે જોઈએ, પછી આ પછીના પીરિયડમાં આપણે આ વિશે ગુજરાતી શ્લોક લખીને હું તમને સમજાવીશ. એમ કીધું, કસ્ત્વમ, આ સવાલ પૂછ્યું, કસ્ત્વમ, તમે કોણ? માતા પાર્વતી છે એ ભગવાન શિવને આવો સવાલ પૂછે છે. શુલી, એનો ઉત્તર આપ્યો. હું તમને આ પછીના પીરિયડમાં આ બધું સમજાવીશ. મૃગયાભિષજમ, પછી ભગવાન શિવ પાછા એને કહે છે, પ્રિય અહમ નીલકંઠ, હે પ્રિય હું નીલકંઠ છું. કે એક કામ કરું. ફરી આ એનો પાર્વતી માતા ઉત્તર આપે છે. પશુપતિ, આ ભગવાન શિવ બોલે છે. નૈવ દ્રષ્ટે વિષાણે, આ માતા પાર્વતી એનો જવાબ આપે છે. ભગવાન શિવ જે કહેવા માગે છે એનાથી ઉલટો જ, જુદો જ એનો જવાબ આપે છે. સ્થાણુ મુગ્ધે, ફરી પાછા ભગવાન શિવ પોતાની ઓળખ આપે છે. તો પાર્વતી બોલે છે, ન વદતી તરુ, આ પ્રમાણે ઉત્તર આપે છે. જીવિતેશ શિવાયાહ, શિવાયાહ એટલે પાર્વતી માતા થાય છે, અને જીવિતેશ એટલે સ્વામી. તો પાર્વતી માતા એનો અર્થ જુદો જ લઈ છે શિવાયાહનો. શિવાયાહનો એક અર્થ સંસ્કૃતમાં શિયાળિયાઓ થાય છે, શિયાળવી. તો પાર્વતી માતા એમ બોલે છે, ગચ્છાટ વ્યામ ઇતિ, જંગલમાં જતા રહો. આમ જુદા જુદા અર્થ જે શિવના છે, જે પોતાનું નામ શિવજી કહે છે, એ નામ એ જુદી જ રીતે એની પાસે રજૂ કરે છે. પછી આ પ્રમાણે હતા વચાહા, જેના વચનો હણાઈ ગયેલા છે તેવા ભગવાન શિવ અને પાર્વતી માતા. વહ ચંદ્રચૂડ પાતુ, તે ભગવાન ચંદ્રચૂડ, ભગવાન શિવનું એક નામ છે, મારું રક્ષણ કરો. આ પ્રમાણે આ શ્લોકની અંદર પાર્વતી માતા અને ભગવાન શિવજીના પ્રસન્ન દાંપત્ય જીવનની વાત આપણને બતાવવામાં આવી છે. તો આ રીતે સુભાષિતો છે એ સુભાષિતો કોઈને કોઈ સારી વાત, કોઈને કોઈ સારી બાબત આપણને શીખવાડતા હોય છે અને જીવન જીવવાની પદ્ધતિ આપણને બતાવતા હોય છે. તો આ રીતે આપણા અભ્યાસક્રમની અંદર આ બે સુભાષિતો આ પદ્ય 7માં છે, શ્લોક નંબર 4 અને શ્લોક નંબર 5 વિશેની વાત આ પછીના પીરિયડમાં જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે હું તમને સમજાવીશ. તો આ રીતે આ બે શ્લોકો છે એને યાદ રાખવાના છે અને પરીક્ષા માટેની તૈયારી કરવાની છે. આ રીતે તમારે યાદ રાખવાનું છે. અહીંયા હું મારું વાતને અહીંયા પૂરી કરું છું. ફરી પાછા જ્યારે આપણે આ રીતે ભણવા માટે, અભ્યાસ કરવા માટે એકઠા થઈએ ત્યારે હું તમને આગળની વાત સમજાવીશ. અત્યારે હું મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. વંદે માતરમ, જય હિન્દ.